ધન હોય આપા તમારી અગમ નાગણી એ બોલ્યા પિતા હોય મારા આપા શંકર દે એ પણ એમાં ધનવતી નાગણીએ તને આપા લેણે નિરીખો જલમીઓને આપા કાળી સતરદશીની રાત એ બોલ્યા દીવા પ્રગટાવી હાલો મારા આપા દિવાળી તણા પણ હાલો મારી આયુની હંગા ખેતર વસાડે આપા ખીજડી જેની અવળા હવળી ડાળ્યા એ પણ ડાલે ડાલે બંધાવ્યા મારા આપા પારણા એ તેજી ખેતલ હિચોડે જો અને એવો મારી ભગવતી જેને મારી મોમાઈ દેવનો મોવડી કહેવાય એવો વીર ખેતલો કડુકાનો રાજા જ્યારે આવે ત્યારે એ તમે લડતા ને લડતા આવો ખેતલિયા બાળા રાજા એ મારા બાળા રાજા સુરજા બેન હલા મારી મોમાઈ જેજી સાસરે એને અદોબે માગ્યા તા મારી મનસા કરી મોમા એ સાથ હોળ હોરાટ અને 13 બરજુનો ધણી રાજા મૂળુ દરબારે જ્યારે પોતાની દીકરીના લગ્ન લીધા છે અને લગ્નની માલપા સોરીના 4 ફેરા ફરી અને સુરજાબેન જ્યારે પોતાના પરિવાર કાકા કુટુંબ કબીલાને જ્યારે મળવા નીકળ્યા સાહેબ વાહ મારી મોમાઈ પણ સાહેબ એ કાકા કુટુંબ મામા મોહાળ બધાઈને મળી અને છેલ્લે ડાયરાની માલમાં મૂળુ દરબાર બેઠા છે ને એની સામે જ્યારે ડગલા માંડ્યા ને સાહેબ હોળ હોરાટ અને 13 બરજુનો ધણી જેની માથેથી પાઘ હતી દીકરી મળવા આવતી એટલે માથેથી પાઘ ઉતારી નાખી સાહેબ અને પાઘડી છે ને સાહેબ આપા અત્યારના જુવાનિયાને ખબર નથી પાઘડી શું છે
પાઘડી છે એક માથાનો એક મોભો તાજ છે સાહેબ. દીકરી સુરજા જ્યારે બાપની સામે ડગલા માંડ્યા એટલે પોતાના બાપે માથેથી પાઘડી ઉતારી નાખી. શું કામ? કે દીકરીના બાપની ગરદન નીચી હોય સાહેબ, એટલે એને માથેથી પાઘડી ઉતારી નાખી. પણ બે બાજુ પોતાની બેનપણીએ બાવડા થોભ્યા છે અને મૂળું દરબાર એ સુરજાની સામે ડગલા માંડીને એટલું કીધું કે એ મારા વિહામાં બેટા સાહેબ હોળ હોરટનો ધણી દીકરીને મથમાં લાવી અને મૂળું દરબારે એટલું કીધું કે એ મારા વિહામાં એ આજ મને એવું લાગે છે કે મારા કાળજાના કટકા થઈ ગયા બાપ. વાહ મારી મૂળની મોમાઈ. પણ સાહેબ બાપ અને દીકરી બે વચ્ચે વળગી ગયા. બાપને મળી અને બાપે સાહેબ રણતા હૃદયે દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે મારા વિહામાં ચાલી રહી જા બાપ. બેટા એ રાજા હોય કે રંગ હોય, દીકરીને જેથી પાંખું આવે ને તેથી આંબાને મેકીને કાયમની માટે એ આ વિખાયકના વડલાને મેકીને પાંખોનો તાર કરીને પારેવડા ઉડી જાય છે બાપ. પણ બેટા મારા ગરવા ગઢગિરનારની માથે તારો દાયદો પાથરો છે, તારું આણું પાથરું છે, એમાં એકવાર નજર કરી લે બાપ. તારા આણાની માથે નજર કરીને એની માલિપા જો તને કોઈ વાતની કમી લાગે ને તો મારા હોળ હોરટ માગી દો, તને આણામાં આપી દઉં. અરે મારા જુનાગઢની ગાદી માગી દો, મારું જુનાગઢ આપી દઉં. અને જો તારા બાપ મૂળું દરબારનું લીલું માથું માગીને તો આ જૂનાનો ધણી તને માથું ઉતારીને આપી દે બાપ. આનથી બીજું તને શું કહું? પણ સાહેબ જેને બાળપણથી મારી મનસાગરી મોમાઈનું ભજન કરેલું દીકરીએ એટલું કીધું બાપુ એ તમારા હોળ હોરડ નો જોઈ, તમારી જૂનાની ગાદી નો જોઈ, તમારું માથું નો જોઈ, પણ એ જુનાના ધણી મને માગવાનું કહેતા હોય, તમે આજ દેવા બેઠા છો ને હું તમારી દીકરી તમારી પાસે લેવાનો મારો હક છે. જો મને દેવાનું કહેતા હોય ને તો ઉપરકોટની માલપા માન મેડીના ઝરૂખે એ ચાંદીના પાલખમાં હવા થેર હોનાનું થોડું મોમાઈ રહીને એ મોમાઈ મને આપી દો, મારે મોમાઈને લઈ જાય. દીકરીએ પોતાના બાપને કીધું તમારી દેવ મોમાઈ મને આપી દો, મારે મોમાઈ લઈ જાવી છે. સાહેબ આવો ડાયરો બેઠો તો કોઈ ઉધરા નો ખાય, કોઈ શીખ નો ખાય, આખો ડાયરો સુનકાર થઈ ગયો. એ બેનું દીકરીઓ જે વિદાય ટાણે રોતી હતી, રોતી બાયુ સાની રહી ગઈ. પણ ગરવા ગઢગિરનારના ધણી મૂળું દરબારે ફરીવાર માથે હાથ મેકીને એટલું કીધું કે બેટા બીજું કાંઈક માગી લે. અને તેથી દીકરીએ પોતાના બાપને કીધું કે એ જૂનાના ધણી તો તમે કહી દો કે તમારો દીધેલો બોલ મિથ્યા થઈ ગયો. તેથી જૂનાગઢના ધણીએ એટલું કીધું કે મારા એ રાના વંશમાં નથી બોલીને બીજું ન બોલાય બાપ. તો બસ બાપુ જો તમારો બોલ મિથ્યા ન હોય, તમારી મોમાઈ સિવાય મારે અહીંથી કાંઈ નથી લઈ જાવ. અને તેથી જૂનાગઢના ધણીએ એટલું કીધું બેટા આમાં આખા હિન્દુસ્તાનની માલિપા અત્યાર સુધી એવી ઘટના નથી બની કોઈ દીકરીને બાપે પોતાની કુળદેવી કાપડામાં આપી. પણ દીકરી તું માનતી નથી ને, જા હાથમાં માળે જ્યાં મારી મોમાઈનો પાલક છે ને ત્યાં જઈ મારી મોમાઈના ફળાને હાથે નો પકડતી, પણ આ તે ઓઢેલું પાનેતર રહ્યું ને એ પાનેતરનો ખોળો પાથરી
અને મારી મોમાઈને એક વાર બે વાર ને ત્રણ વાર હાલ 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 એમ બોલ અને જો પાલખમાંથી ઉતરી અને મારી મોમાઈ તારા ખોળામાં બેહે ને એ તો મારી મોમાઈને લઈ મારી આરબડાના પેટની મારી ગેલા ભુવાની કમાણી વાહ એ મારી મસા ભુવાની કમાણી ની દેવ મારી મોમાઈ તને ટકોરા ન હોય બાપ પણ સાહેબ એ બાજુમાં બે સખીઓ બે બેનપણીઓ જેને બાવડું થયું છે પણ ક્યાં જાય એક માળ બે માળ 3 4 5 6 7 માળ અને સુરજાબેન દીકરી મારી મોમાઈ ની સામે ઉભારી અને પછી સાદી સુધી જે પાનેતર ની લાજ કાઢી હતી ને લાજ ને ઊંચી કરીને મારી મોમાઈ ને મોઢું દેખાડ્યું કે મોમાઈ એ મારી મોમાઈ તારી દીકરી લાજ ના લંગર ની માલપા આવી ગઈ માં મારી એ ઘડી બે ઘડી ની માલપા હમણાં હું તો જુનાગઢ ના ઝાડવાને મેકીને દ્વારકા ના માર્ગે વહી જાય મારી મારા બાપે મને ઘણું આપ્યું છે મારે એ કાંઈ નથી લઈ જાવ પણ મારી બાળપણથી એ નાની એવી હતી 8-10 વર્ષની મારો બાપ તારી સેવા પૂજા કરતો ને એ એની આરે બેહીન હું તારા નામની 3 અગરબત્તી કરીને કાલી કેલી ભાષામાં તને રીઝાવતી હતી મોમાઈ પણ માં એ મારી મચ્છા ભુવાની મોમાઈ મારી જ્યારે 13 વર્ષની થઈ ને
એ ત્યારથી તો મેં એવું નિયમ લીધું છે કે દૂધની તાહળી તને પાયા પછી તો પાણીનું ટીપું પીવું છું માં. મારી એ 13 વર્ષથી માંડીને આજે 31 વર્ષની થઈ દી ઉગે અને દૂધની તાહળી તારા પાલખમાં મેગીને આડો પડદો કરીને તાળી તાળી પાડું અને મારી મોંમાં તું દૂધ પી જાસ ને મારી મારે નિયમ છે કે તું દૂધ નો પી ત્યાં સુધી તો હું જીભનું ટીપું પાણી નો પી શકું માં. એ મોમાઈ હવે તારી દીકરીને ઉગારવી કે મારવી તો મોમાઈ તારા હાથમાં છે માં. અને જો તારી દીકરીને જીવતા જોવી હોય ને તો મારા બાપે કીધું છે કે તારું ફળું મારે હાથે નથી લેવાનું. મારી આ લાજ કાઢી છે ને પાનેતરનો શેડો મારી મોમાઈ તારી સામે પાથરું મારી 1 2 3 તાળી પાડું અને જો ત્રીજી તાળી આ પાલખમાંથી મારા પાનેતરની માથે નો આવે મારી ત્રીજી તાળી પૂરી થાય જો પાલખમાંથી મારા પાનેતરના શેડા માથે નો આવી ને તો આઈના જીભ ગાડીને મરી જાય છું દ્વારકા સુધી નહીં પહોંચી શકું એ દીકરીએ પાનેતર પાથરીને 2 હાથની તાળી 1 2 અને ત્રીજી તાળી પાડી જેમ પવનના વિટોળમાં પાંદડું ઉડે એમ પાલખમાંથી ઉડીને મારી મોંમાં આવી